હવે વાસ્તવિક સંખ્યાના આ ત્રીજો વિડિયોમાં આપણે જોશું કે પ્રમેય 1.3 આપણે આના પહેલાના વિડિયોમાં આપણે જોયું લસાઅ, ગુસાઅ, યુક્લિડની ભાગવિધિથી ગુસાઅ, બે સંખ્યાના ગુણાકારથી ગુસાઅ કે લસાઅ કઈ રીતે શોધી શકાય, અને ત્રીજું કે વ્યવહારુ કોયડાઓ જેમાં લસાઅ અને ગુસાઅનો ઉપયોગ થાય. હવે આજે નવો એક ટોપિક પ્રમેય 1.3 ને આના આધારે કોઈ સંખ્યા અસમય છે કે સમય સાબિત કરવાના દાખલા આપણે આજે જોવાના છે. પરંતુ એ પહેલા એક વસ્તુનું રિવિઝન કરી લઈએ. કયું? અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા પૂર્ણાંક p, કઈ પૂર્ણાંક p એટલે મીન્સ belongs to z, તથા શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંક મીન્સ શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય. એટલે કોઈ બી સંખ્યાને જે પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q એવા હોય ને એને p/q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યા s ને કેવી સંખ્યા કહે છે? અસમય સંખ્યા કહે છે. બરાબર? હવે આગળ વાત કરીએ કે અસમય સંખ્યા કોને કહેવાય એના જરા ઉદાહરણની વાત કરી લઈએ. તો આપણે જાણીએ જ છે કે વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, પછી એક બીજું આવે કે 1.01 001 2 03 5 7. એટલે આવું દશાંશ અભિવ્યક્તિ આની કેવી હોય? અનંત અનાવૃત. એટલે અનંત અનાવૃત હોય તો આ બધી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. કેવી? અસમય સંખ્યા. આવી સંખ્યા વિશે આપણે ભણી ગયા છે. અને તમને કદાચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતો એવો સવાલ કે આ સંખ્યા સમય છે કે અસમય, તો એ છે પાઈ. તો પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી? અસમય સંખ્યા. બરાબર? આટલું અસમય સંખ્યામાં. હવે પ્રમેય 1.3 ની વાત કરીએ. તો ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી? p એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે એટલે કોઈ એક પૂર્ણાંક લેવાનો છે, a લેવાનો છે. જો એનો વર્ગ જો એ p વડે વિભાજ્ય હોય, એટલે જે ધન પૂર્ણાંક લીધો તે અવિભાજ્ય સંખ્યા p વડે જો વિભાજ્ય હોય તો એ પણ p વડે કેવો હોય? વિભાજ્ય. એટલે કોઈ સંખ્યાનો વર્ગ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પોતે પણ તે અવિભાજ્ય સંખ્યા વડે કેવી હોય? વિભાજ્ય હોય. બરાબર? હવે બીજી વાત અસમય સંખ્યામાં. તો ધારો કે એ આપણી કોઈ સમય સંખ્યા છે. એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. અને બીજી એક સંખ્યા લઈએ b. જે સંખ્યા કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા હોય તો અસમય સંખ્યા હોય તો 2a + b એટલે એક અસમય સંખ્યા અને એક સમય સંખ્યાનો સરવાળો હંમેશા કેવો હોય? અસમય સંખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો? બીજી વાત, એક સમય સંખ્યા અને બીજી સમય સંખ્યાની બાદબાકી તે પણ કેવી હોય? ઓલવેઝ અસમય સંખ્યા. બરાબર? ત્રીજી વાત કરીએ તો બે એક સમય અને બીજી અસમય સંખ્યાનો ગુણાકાર એટલે a × b. એક સમય છે અને બીજી કેવી છે? અસમય. તો આનો પણ ગુણાકાર કેવો આવે? અસમય સંખ્યા. બરાબર? અને ત્રીજી વાત, ચોથી વાત કરીએ તો a/b એ પણ કેવી હોય? અસમય સંખ્યા.
બરાબર. એટલે ઓલવેઝ યાદ રાખવાનું બે સંખ્યાનો સરવાળો, બે એક અસમય સંખ્યા ને એક સમય સંખ્યાનો સરવાળો, ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી એ બધું કેવું આવે? અસમય સંખ્યા જ આવે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. હવે બીજી વાત, જો એ અવિભાજ્ય સંખ્યા હોય, કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા હોય, તો વર્ગમૂળ એ કેવી સંખ્યા છે? વર્ગમૂળ એ અસમય સંખ્યા. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો એ અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ એ કેવી સંખ્યા છે? 110% કેવી છે? અસમય સંખ્યા. ને આ એક વસ્તુ કે એક સંખ્યા સમય હોય ને બીજી અસમય હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચારે ચાર વસ્તુ કેવી થાય? અસમય સંખ્યા. હવે ફોર એક્ઝામ્પલ કંઈ પણ આપી દીધું હોય, ચાલો તો અહીંયા જરાક એક ઉદાહરણ લઈને વાત કરીએ. તો 3 વર્ગમૂળમાં 5 કેટલા? 3 વર્ગમૂળમાં 5. હવે 3 એ સમય સંખ્યા છે, આપણે જાણીએ છીએ, પણ પરંતુ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. એટલે 3 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર એટલે એક સમય અને એક અસમય સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? ઓલવેઝ કેવી સંખ્યા? અસમય. બરાબર. હવે બીજી એક વાત કરીએ કે હવે આ જ બે સંખ્યા લઈએ એનો બેનો સરવાળો કરીએ. 3 વત્તા વર્ગમૂળ 5 એ પણ કેવી આવે? ઓલવેઝ અસમય સંખ્યા. કેવી? અસમય સંખ્યા. બરાબર. હવે આનો બાદબાકી પણ લઈએ તો એ કેવી આવે? અસમય સંખ્યા છે. આનો ભાગાકાર પણ લઈએ એ કેવી સંખ્યા આવે? અસમય સંખ્યા. બરાબર. સો આટલી વસ્તુ યાદ રાખવાની છે. પ્રમેય 1.3 એવું કહે છે કે જો કોઈ ધન પૂર્ણાંક a માટે જો એનો વર્ગ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ, એટલે તે ધન પૂર્ણાંક પણ તે અવિભાજ્ય સંખ્યા વડે કેવો છે? વિભાજ્ય છે. બરાબર. હવે આપણે 1.3 પ્રમેય સમજી ગયા છે. હવે આ એક આજથી પહેલાની વાત કરીએ એટલે ઓલ્ડ ટેક્સ્ટ બુક માં આ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે એ એઝ અ પ્રમેય નહીં આપેલો હતો. નવી ટેક્સ્ટ બુકમાં આ એઝ અ પ્રમેય આપેલો છે. પ્રમેય છે એટલે આની સાબિતી જોવા પડશે ને આ એક્ચ્યુઅલીમાં 2 કે 3 માર્કમાં દાખલો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. હવે નવી પેટર્ન પ્રમાણે તો મારા હિસાબે 2 માર્કમાં જ પૂછાવો જોઈએ, પણ 80% ચાન્સીસ છે કે આ દાખલો પૂછાય તમને. બરાબર. ચાલો હવે આપણે જોઈએ કરવાનું શું આવો દાખલો હોય તો. પહેલા તો આપણે જે સાબિત કરવાનું છે એનું ઉલટું ધારી લેવાનું. એટલે આપણે શું ધારશું? ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર. હવે જો આ સમય સંખ્યા હોય તો આપણને a/b એવા મળે કે જેથી કેટલા થાય? વર્ગમૂળ 2 થાય. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે a અને b પરસ્પર અવિભાજ્ય
પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો બરાબર. હવે આગળ વાત કરીએ તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. શું લેતા? બંને બાજુ એટલે 2 બરાબર કેટલા થાય? a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. બરાબર. હવે આને આપણે 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર લખી શકીએ. એટલે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર બાય 2. આવું થાય છે ને આ કોઈ સંખ્યાનો વર્ગ આવે છે. આના પરથી આપણે લખી શકીએ કે a સ્ક્વેર એ 2 વડે કેવું છે? વિભાજ્ય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે a સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે. આથી આપણે એમ પ્રમેય 1.3 મુજબ એમ લખી શકીએ a પણ 2 વડે વિભાજ્ય છે. કયા પ્રમેય મુજબ? જે હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા છે. કયો પ્રમેય? 1. રીઝન પ્રમેય 1.3. બીકોઝ અહીંયા એવું કીધું છે કે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે ને p કેવી સંખ્યા છે? અવિભાજ્ય. આપણે જાણીએ છીએ જો a સ્ક્વેર p વડે વિભાજ્ય છે ધેટ મીન્સ a પણ p વડે વિભાજ્ય છે. હવે બીજું એક વસ્તુ ધારી લઈએ કે ધારો કે એ જો 2 વડે વિભાજ્ય હોય તો આપણને a બરાબર 2c મળે, જ્યાં c કોઈ પૂર્ણાંક બરાબર. ચાલો હવે પાછું બંને બાજુ શું લઈએ? વર્ગ લઈએ. બંને બાજુ વર્ગ લેતા બરાબર. તો a સ્ક્વેર બરાબર 4c નો વર્ગ. હવે a સ્ક્વેર બરાબર શું આવેલા છે? 2b નો વર્ગ. તો આપણે a સ્ક્વેર ની જગ્યાએ લખી શકીએ 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ. ધેટ મીન્સ b સ્ક્વેર બરાબર 2c નો વર્ગ. એનો મતલબ એવું થાય કે b સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય છે. એટલે માટે આપણે પ્રમેય 1.3 મુજબ b એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે. બરાબર છે. હવે આપણે આ બે વસ્તુ જોઈએ. અહીંયા રીઝન કયું? પ્રમેય 1.3 બરાબર. હવે ધ્યાનથી જોઈએ તો એ 2 વડે પણ વિભાજ્ય છે ને b 2 વડે પણ વિભાજ્ય છે. આથી આપણે લખી શકીએ કે a અને b નો સામાન્ય અવયવ કયો છે? આપણે લખી શકીએ a અને b નો સામાન્ય અવયવ
કેટલો છે 2 છે, પરંતુ આપણે તો એવું ધારેલું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય જો સંખ્યા હોય તો એનો તો કોઈ સામાન્ય અવયવ આવે જ નહીં. એટલે માટે આપણે જે ધારણા કરેલી છે એ કેવી છે? ખોટી છે. પરંતુ a અને b પરંતુ અરે ડાયરેક્ટ લખી દઈએ કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, પૂર્ણાંક છે, એવું આપણે ધારેલું હતું. હા, ધેટ મીન્સ આપણને જે સાબિત કરતા કરતા મળ્યું તે સામાન્ય અવયવ 2 થયો. એટલે આપણી ધારણા કેવી છે? ધારણા કેવી છે? ખોટી છે. માટે આપણે શું ધારેલું હતું? વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, એ ખોટી છે. માટે આમ કહી શકાય કે વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે. બરાબર? બહુ ઈઝી છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. બરાબર? આપણે જે વર્ગમૂળ 2 જોઈ ગયા છે એના જેવો સેમ દાખલો, પરંતુ 2 ની જગ્યાએ કેટલા છે? 3. હવે તમે આ જોઈ લેશો તો તમે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે, વર્ગમૂળ 11 એ અસમય સંખ્યા છે એ સાબિત કરી શકશો. બરાબર? હવે આપણે જોઈએ પહેલા દાખલા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 કે વર્ગમૂળ 5 કે વર્ગમૂળ 7 એમાં કઈ જ ફરક નથી. બરાબર? જોજો. ચાલો, પહેલું તો આપણે આનો વિરોધાભાસ ધારી લેવાનો. સો ધારો કે વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર? હવે વર્ગમૂળ 3 બરાબર આપણને શું મળે? a અને a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય પૂર્ણાંકો. બરાબર? હવે આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો હું શું લેતા? બંને બાજુ વર્ગ માટે વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર 3, એનો વર્ગ કેટલો થાય? a સ્ક્વેર ને નીચે b સ્ક્વેર. તો માટે આપણે લખી શકીએ a સ્ક્વેર બરાબર 3b નો વર્ગ. જો કોઈ સંખ્યા બરાબર 3b નો વર્ગ લખે એટલે કોઈ સંખ્યા બરાબર 3 ગુણ્યા કંઈ પણ લખી શકાય ને a અને b પૂર્ણાંક જ છે એટલે b સ્ક્વેર પણ શું થશે? પૂર્ણાંક જ થશે. એટલે આપણે ડેફિનેટલી લખી શકીએ કે a સ્ક્વેર ને આપણે જાણીએ છીએ કે 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે પ્રમેય 1.3 આપણે અહીં લાગુ પાડી શકશું. તો a સ્ક્વેર એ 3 વડે શું છે? વિભાજ્ય છે.
બરાબર. માટે પ્રમેય 1.3 પ્રમાણે આપણે લખી શકીએ a પણ 3 વડે વિભાજ્ય બરાબર. આ કાથી લાવ્યા તો પ્રમેય 1.3 બરાબર. હવે આગળ ધારો કે હવે આપણે ધારી લઈએ જો એ 3 વડે વિભાજ્ય હોય તો ધારો કે આપણને a બરાબર 3c એવું મળે જ્યાં c કેવી સંખ્યા છે જ્યાં c એ પૂર્ણાંક સંખ્યા છે બરાબર. હવે આગળ હવે સિમ્પલ છે પેલા જેવું જ બંને બાજુ so a સ્ક્વેર બરાબર 9c નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે a સ્ક્વેર બરાબર કેટલા છે 3b નો વર્ગ. તો એને આપણે ચેન્જ કરી શકીએ a સ્ક્વેર ની જગ્યાએ. તો a સ્ક્વેર બરાબર 3b નો વર્ગ લખી શકાય બરાબર 9c નો વર્ગ. so b નો વર્ગ બરાબર 9/3c નો વર્ગ એટલે b સ્ક્વેર બરાબર કેટલા થાય 3c નો વર્ગ બરાબર. આવું થયું એનો મતલબ એવો થાય કે b સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય છે એ 3 વડે વિભાજ્ય છે. એટલે b એ પણ 3 વડે વિભાજ્ય છે. આપણે જાણીએ છીએ કે આ સ્ટેટમેન્ટ આપણે કયા પ્રમેય અનુસાર લખ્યું પ્રમેય 1.3 મુજબ રાઈટ. હવે આપણે જોયું છે કે a પણ 3 વડે વિભાજ્ય છે અને b પણ 3 વડે વિભાજ્ય. આનો મતલબ એવું થાય કે a અને b નો સામાન્ય અવયવ કેટલો છે સામાન્ય અવયવ કેટલો છે 3. જો આ સામાન્ય અવયવ 3 હોય તો a અને b સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક જ ન હોય. એટલે તેથી આપણે લખી શકીએ a અને b અવિભાજ્ય પૂર્ણાંક નથી. અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક નથી. હવે જો આ અવિભાજ્ય પૂર્ણાંક ન હોય તો આપણી ધારણા કેવી છે ખોટી છે. આથી વિરોધાભાસ ઉત્પન્ન થયો. આથી શું ઉત્પન્ન થયું વિરોધાભાસ ઉત્પન્ન થાય. એટલે વિરોધાભાસ મીન્સ એટલે આપણી ધારણા જ ખોટી છે. જો આપણે તો એવું ધારેલું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે પરંતુ આપણને એ બેનો અવયવ સામાન્ય અવયવ કેટલો મળ્યો 3. એટલે આથી વિરોધાભાસ ઉત્પન્ન થાય. માટે આપણી ધારણા કેવી છે ધારણા ખોટી છે. એટલે વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે એ અસમય સંખ્યા બરાબર.
સાબિત કરો કે 3 √ 2 અસમય સંખ્યા છે. બરાબર. હવે આપણે જેમ કરતા છે એમ જ કે ધારો કે ત્રણ √ 2 કેવી સંખ્યા છે? એ સમય છે. બરાબર. હવે મારી વાત છે. હવે એટલે આપણે એવું લઈ શકીએ કે 3 √ 2 બરાબર a ના છેદમાં b, અને આપણે જાણીએ છીએ કે a ને b કેવા છે? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે જો આને આપણે બરાબર લખીએ તો શું થાય? √ 2 બરાબર a ના છેદમાં 3b. હવે આપણે જાણીએ છીએ કે a, b અને 3 કેવા પૂર્ણાંકો છે? સમય પૂર્ણાંકો હોવાથી √ 2 સમય મળે. બરાબર. કેમ? આપણે આગળ જ ડિસ્કસ કરી ગયા છે કે જો બે સમય સંખ્યાનો ગુણાકાર લઈએ કે એનો ભાગાકાર લઈએ તો કઈ સંખ્યા મળે? સમય સંખ્યા જ મળે. હવે 3 સમય છે તેનો ગુણાકાર ભાગાકાર બાદબાકી બધું જ શું થાય? સમય સંખ્યા જ થાય. એટલે ઇઝ ઇક્વલ ટુ 2 √ વર્ગમૂળમાં 2 છે એ પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે √ 2 અસમય સંખ્યા છે. અહીં બીકોઝ આપણે જે ધાર્યું તેનું ઉલટું આવ્યું, રાઈટ ને? એટલે કયું શું થયું? અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, હે ને? એનું રીઝન કેમ? કેમ કે આપણે ધારેલું જ ખોટું છે. થાય છે કારણ કે આનું રીઝન શું છે? કારણ કે આપણી ધારણા જ કેવી છે? ખોટી છે. આપણી ધારણા ખોટી છે. એટલે માટે આપણે લખી શકીએ 3 √ 2 કેવી સંખ્યા છે? અસમય. કેમ કે આપણે ધારેલું છે સમય, તો આ શું આવશે? અસમય. બરાબર. હવે આવો જ આ સાદો હતો. આના જેવો બીજો એક દાખલો જોઈ લઈએ કે સાબિત કરો કે
આપણે શું લઈ લેવાનું, ધારી લેવાનું કે ધારો કે પાંચ ઓછા વર્ગમૂળ 3 એ સમય છે. એમ તો આપણે જાણીએ જ છે કે 5 સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. હવે એક સમય અને બીજી અસમય હોય એની બાદબાકી કેવી થાય? ઓલવેઝ અસમય જ થાય. પરંતુ અહીંયા સાબિત કરવાનું છે, સાબિત કરવું પડશે. એટલે we can definitely write 5 minus વર્ગમૂળ 3 એટલે 5 ઓછા વર્ગમૂળ 3 ની જગ્યાએ આપણે એમ લખી શકીએ a ભાગ્યા b ને આપણે લઈ લઈએ જ્યાં a અને b પરસ્પર કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંકો અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર. હવે આપણે વર્ગમૂળ 3 ને એક જ બાજુ રાખીએ કેમ કે તો જ આપણથી આવું લખી શકાય છે કે વર્ગમૂળ 3 અસમય છે. આપણી ધારણા ખોટી છે કે બીકોઝ વર્ગમૂળ 3 કેવા છે? અસમય. બરાબર. તો આ વર્ગમૂળ 3 આ બાજુ આવે ને a બાય b આ બાજુ જાય તો 5 ઓછા આપણે a બાય b બરાબર વર્ગમૂળ 3 લખી શકીએ. હવે આપણે જાણીએ જ છીએ કે 5 a અને b પૂર્ણાંકો છે તેથી વર્ગમૂળ 3 પણ કેવું થાય? સમય થાય. તેથી વર્ગમૂળ 3 પણ સમય મળે. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે? વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. એટલે અહીં પાછો પણ વિરોધાભાસ ઉત્પન્ન થયો. અહીં વિરોધાભાસ કારણ કે આપણી ધારણા કેવી છે? બરાબર. માટે આપણે લખી શકીએ કે 5 ઓછા વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે? એ અસમય બરાબર. બહુ સરળ દાખલા છે ને પૂછાય કેવા છે એટલે ખાસ જોજો, બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ.